જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। સનાતન હિન્દુ ધર્મ પરંપરાની અંદર મહાકાળી ચૌદસના દિવસે આ એક અનોખી રીતે આ પર્વ ઉજવવામાં આવતો હોય છે। સમગ્ર દેશની અંદર હનુમાનજી મહારાજનું આજના દિવસે વિશેષ પૂજન કરી અને આ પર્વ ઉજવાય છે। ત્યારે ગુજરાતની અંદર સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ 177 વર્ષથી આ સ્થાપના થઈ અને ત્યારથી લઈને આજ દિન પર્યંત આજે ભવ્ય સમૂહ મારુતિ યજ્ઞ હોય છે, જેમાં 500થી ઉપરાંત લોકો આ સમૂહ મારુતિ યજ્ઞની અંદર લાભ લેતા હોય છે। ત્યારે દેશના અધિકારીઓથી માંડીને રાજકીય લોકોથી માંડીને સામાન્ય જનમાનસ સુધીના લોકો આની અંદર લાભ લઈ અને પોતાનું જીવન ધન્ય બનાવે છે। આજના દિવસે હનુમાનજી મહારાજનો મારુતિ યજ્ઞ તેમજ દાદાનો અભિષેક તેલથી થાય અને હનુમાનજી મહારાજના સન્મુખ ષોડશોપચાર પૂજાથી રાજોપચાર પૂજનથી આજે અભિષેક થશે। ત્યારબાદ અન્નકૂટ ધરાવવામાં આવશે, એમની મહાનિરંજન આરતી થશે અને રાતના આજના દિવસે સુંદર મજાની આકાશબાજી પણ થનાર છે। ત્યારે આજે આ મારુતિ યજ્ઞની અંદર અમે સંકલ્પ કર્યો છે કે આપણા દેશ દુનિયાની અંદર સમગ્ર માનવ જાત ઉપર હનુમાનજી મહારાજની કૃપા કાયમ રહે એવી પ્રાર્થના। પાંડવ ક્યાંથી આવો છો? સુરત। આજે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દર્શન કરવા આવ્યા છો, મારુતિ યજ્ઞ પણ છે, શું કહેશો? જો સાળંગપુર હનુમાન દાદાને આપણે જે ગોપાળાનંદ સ્વામી અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા કરીને ત્યારે એણે કીધું હતું કે કોઈ પણ ભક્ત હશે અમારો ક્યારે એને કષ્ટ નહીં આવે છે, અહીંયા માનતા પૂરી કરશે, અહીંયા દર્શન કરવા આવશે તો બધી એની મનોકામના પૂર્ણ કરશે। એટલા મંદિરનો આપણે આમ પહેલેથી આપણને ખબર છે કે આમાં સત્ય છે, એમ લોકો એમને નથી આવતા। એટલા મંદિરનું સત્યતા ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલી મૂર્તિ છે અને અત્યારે લોકોની મનોકામના પૂર્ણ થાય છે। અને આપણે કાળી ચૌદસને દિવસે અહીંયા દર વર્ષે યજ્ઞ હોય છે કે લોકો જે ભૂત પ્રેતમાં જે લોકો આવે છે ને એ લોકોને ખાસ એ લોકો માટે કહે છે કે ભૂત પ્રેત છે, નથી એવું નથી, પણ તમે અંધશ્રદ્ધામાં ન આવો અને એના માટે આ યજ્ઞ કરે છે અને ભૂત પ્રેતનો નિકાસ અહીંથી બધે થાય છે। આપણે જોઈએ છીએ કે વર્ષોથી આ મંદિરે ગોપાળાનંદ સ્વામીએ કીધું હતું કે કોઈ પણ ભક્ત અહીંયા આવશે ને તો એ 100% સુખી થશે। હા, અમે દર્શન આવ્યા, અદ્ભુત લાગે ને હું વર્ષોથી આવું છું, હું પ્રથમવાર નથી આવતો। આપણે આ મંદિરે વર્ષોથી આવીએ છીએ અને આપણને ખૂબ શ્રદ્ધા છે આમાં। મારું નામ સોનલ ઘોઘારી છે અને સાળંગપુર દર્શન કરવા આવ્યા છીએ। હનુમાન દાદાની મૂર્તિ ચાંદીની એટલી જડિત કરેલી છે, તેના દર્શનથી અમને બહુ આનંદ આવ્યો છે। અમે ફેમિલી સાથે દર વર્ષે આવીએ છીએ અને કાળી ચૌદસના દિવસે દિવાળી સુધી અહીં મનાવી અમે પણ બહુ જ આનંદ આવે છે। જેમ બને એમ ત્યાં સુધી પરિવાર સાથે આપણે હનુમાન દાદાના દર્શન કરવા સાળંગપુરમાં જરૂર એક વર્ષમાં એકવાર તો આવવું જ જોઈએ। અમે આવીએ છીએ સુરતથી અને દર વર્ષે અમે આવીએ છીએ। બને ત્યાં સુધી ફેમિલી સાથે સાળંગપુર જરૂર આવો બધા।